વીર સંવત 2502 અષાઢ સુદ એકમ સોમવાર તારીખ 28/6/74 દિને પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પરમાત્મા પ્રકાશમાં ગાથા 34 પર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી પરમાત્મા પ્રકાશ પરના સળંગ પ્રવચન નંબર 20. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ વિજયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિદાતા. પરમાત્મા પ્રકાશ 34वीं गाथा. आगे शुद्धात्मा से भिन्न इस देह में रहता हुआ भी देह को नहीं स्पर्श करता है और देह भी उसको नहीं छूती है. आत्मा शुद्ध स्वरूप पवित्र એ દેહમાં રહ્યા છતાં દેહને અડતો નથી, છતો નથી. એ ક્ષેત્રાવગા છે પણ ભિન્ન ભિન્ન છે. એકબીજામાં અભાવ છે. અભાવ છે એ બીજાને કેમ અડે? ઘણી વાત છે માતા. દેહમાં અને આત્માના સ્વભાવમાં એકબીજામાં અભાવ છે. અભાવ છે એને ભાવરૂપ અડવું કેમ થાય? એ આત્મા દેહને સ્પર્શતો નથી, અડતો નથી. દેહ આત્માને અડતી નથી. અત્યારે કાલ કહેતો જો આ દેહ થી ભિન્ન હોય આ દુઃખ કેમ થાય છે? કાલ કહેતો હતું કોકને દેહમાં આમ થાય, બીજા કે છે એને કેમ થાય? પણ ક્યાં દેહ એ પોતે એમ માને છે કે આ ચીજ મારી છે, એમાં થાય છે એનું એને દુઃખ છે. શરીરની ક્રિયાનું દુઃખ નથી. શરીરમાં વાગે કંઈક એનું એને દુઃખ નથી. એને તો અડતોય નથી. તે ફક્ત એ હું છું અને દેહાદીનો જે પ્રેમ છે એને લઈને એને કંઈક થતા દુઃખ થાય, એના ભાવનું દુઃખ છે. એની વર્ણતી વિકારની એનું દુઃખ છે. શરીરની સ્થિતિનું દુઃખ નથી. શરીરને અડતોય નથી અને દુઃખ ક્યાંથી ગમો એમ કે છે. સમજાણું કાંઈ આવી વાત છે. પરમાત્મા પ્રકાશ છે ને પોતે પરમાત્મા સ્વરૂપ છે. શક્તિ અને સ્વભાવ રૂપે પરમાત્મા સ્વરૂપ ન હોય તો પર્યાયમાં અર્યંત ને પરમાત્મા ક્યાંથી થાય? સમજાય છે કાંઈ? જે પર્યાયમાં અવસ્થામાં પરમાત્મા થાય છે એ પરમાત્મા સ્વરૂપ છે, એમાંથી થાય છે. એનું દ્રવ્ય વસ્તુ પરમ પૂર્ણ આનંદાદી સ્વભાવથી ભરેલું પદાર્થ એ પરમાત્મા સ્વરૂપ પ્રભુ છે આત્મા. અને એમાં પરમાત્મા સ્વરૂપ છે માટે એનો આશ્રય કરીને
નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એટલે કે નિર્વિકલ્પ શાંતિ એના સાધન વળી જે શક્તિરૂપ પરમાત્મા છે એ પર્યાયરૂપ પરમાત્મા થાય છે. સમજાણું કાંઈ? હા, બેસવું ભરોસો બેસવું ઈ કે છે. દેવ વસંતુ નવી ચીજઈ નિયમે દેહુ બીજોની દેખી પઈ જોડી નવી મુનિ પરમ પોસોજી. जो टीका, जो देह में बसता हुआ भी, देह तो जड़ माटीनो पिंड છે, એમાં રહેતા હુआ भी નિશ્ચય નહીં કર. નિયમન શબ્દ પડ્યો છે ને, નિયમ એના વાસ્તવિક સ્થિતિએ निश्चय नहीं थी એટલે यथार्थ दृष्टि शरीर को नहीं छूता स्पर्श कर रहा. भगवान आत्मा परमात्मा स्वरूप शुद्धात्मा લીધો છે. शुद्ध आत्मा वस्तु द्रव्य स्वभाव જે સમ્યક દર્શન જ્ઞાનને શાંતિથી પ્રાપ્ત થાય છે એવો જે પરમાત્મા એ દેહમાં રહ્યા છતાં દેહને અડતો નથી. રહે છે ક્યાંય તો કીધું, વ્યવહાર ને કીધું. એ કે છે હમણાં ટીકા કરશે. शरीर को नहीं स्पर्श करता, देह से वह भी नहीं हुआ, नहीं छुआ करता. અડતો નથી દેહ, એને અડતી નથી. ભગવાન આત્મા દેહને અડતો નથી. उसी को परमात्मा तो जान છે. સમ્યક દર્શન દ્રષ્ટિ વળી આને આત્મા જાણે. સમજાણું કાંઈ? ઉસી કો પરમાત્મા પોતે પરમાત્મા સ્વરૂપ જ છે. शक्ति परम स्वरूप अनंत आनंद, अनंत ज्ञान, अनंत दर्शन, अनंत स्वच्छता, ईश्वरता એવું જેનું પૂરું રૂપ એવો એ પરમાત્મા પોતે છે. એને તું જાણ એમ કે છે. ઉસી કો પરમાત્મા તું જાણ. अपना स्वरूपी परमात्मा છે. દ્રષ્ટિના વિષયમાં બનાવતા, દ્રષ્ટિને અંતર વાળતા એ પરમાત્મા પોતે છે તે જણાય છે એમ કે. દેહ દેવળમાં બિરાજતો પ્રભુ, ચાહે તો સ્ત્રીનું શરીર હોય, પુરુષનું હોય, ત્રિયંચનું હોય, ભગવાન તો આત્મા દેહથી તદ્દન ભિન્ન ત્રણેય કાળ છે. એવો જે પ્રભુ એની માધ્યમવાળી દ્રષ્ટિ કરી અને એને જો એમ કે છે. એને માન.
દેહ આદિના ભાવથી પ્રેમથી છૂટી જાય. દેહાદિ પર વસ્તુની અધિકતા તને દેખાય છે, એમાં પરમાત્મા નથી દેખાતો. પરની અધિકતાનો ઉત્સિત વીર્ય જે પરમાં છે એ આત્માને જાણવા નથી દેતું. પરમાં જે ઉત્સિત વીર્યનો ઉત્સાહ આત્મા સિવાય શરીર રાગ પર એમાં જે વીર્યની ઉત્સિત સાવધાની થાય છે એને લઈને આત્માનું સાવધાની પણ થતું નથી. સમજાણું કાંઈ? એને તું આત્મા જાણ. હા હા, अपना स्वरूपी परमात्मा છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવી ત્રણ દિશાઓ છે ને, એ તો ત્રણ દિશાઓની વાત છે. બહિરાત્મા ભગવાન આત્માથી બાહ્યથી શરીર રાગ આદિ એનો જેને પ્રેમ છે, બહિર વસ્તુમાં પ્રેમ છે, એને બહિરાત્મા અવસ્થામાં કહીએ. વિચારીએ જેને અંતરાત્મામાં પ્રેમ છે, વર્તમાન દશામાં તેને અંતરાત્મા કહીએ. જેને એ આત્માની અંતરદશામાં પૂર્ણ સાવધાન થઈને પર્યાયની પરમાત્મા દશા પૂર્ણ પ્રગટ થઈ એ પરમાત્મા કહીએ. આ પરમાત્મા તો દ્રવ્ય પરમાત્મા છે. સમજાણું કાંઈ? ઓલી ત્રણ દશા જે છે એ અવસ્થાની વાત છે, પણ એ અવસ્થા પરમાત્મા દશા થઈ ક્યાંથી? અંતરાત્માની પર્યાયમાંથી થઈ, બહિરાત્માની પર્યાયમાંથી થઈ. અંતરાત્માની પર્યાયમાંથી ન થઈ તો ભાઈ થઈ ક્યાંથી? એ પરમાત્મા સ્વરૂપ જ છે. અરે એની મોટું કેમ બે? સાધારણ વાતમાં જેનો પ્રેમ પર પદાર્થમાં ઉલસે છે એને આ ભગવાન પરમાત્મા છે એવી બુદ્ધિમાં કેમ બેસે? સમજાણું કાંઈ? भावार्थ, जो शुद्धात्मा की अनुभूति से विपरीत અહીં તો કે છે કે શરીર થયું કેમ? કે ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ પ્રભુ એનો જે અનુભવ પવિત્ર પરિણતિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એવી જે અનુભૂતિ એનાથી વિપરીત ક્રોધ માન માયા લોભ વિવાહ પરિણામ. ચાહે તો ભગવાનની ભક્તિનો ભાવ હોય, ભગવાનની વાણી સાંભળવાનો ભાવ હોય, એ બધો રાગ ભાવ ને કસાય ભાવ છે. સમજાણું કાંઈ? ઈ કે છે પર તરફના વલણ વાળી વૃત્તિ કસાય છે
એ આત્માના અનુભૂતિથી વિપરીત ભાવ છે. હા હા હા. ભગવાન આત્મા કે છે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી નિર્વિકલ્પ રાગ રહિત શાંતિ સમાધિ એનાથી આ વિપરીત ભાવ છે. પેલા તો કહ્યું હતું ને, વિતરાગની દિવ ધ્વનિથી પણ ભગવાન આત્મા જણાય એવો નથી. હા, કેમ કે દિવ ધ્વનિ ઉપર રસ જશે એને રાગ થશે. આવી વાતો છે. મહામુનિઓના પરમાર્થ તત્વની વાણી એનાથી પણ આત્મા જણાય એવો નથી. પેલા આવી ગયું છે. વેદ શાસ્ત્ર આવી ગયું છે. વેદ એટલે દેવધ્વનિ. ત્રણલોકના નાથની દેવધ્વનિ એનાથી પ્રભુ જણાય એવો નથી. કેમ કે એના ઉપર લક્ષ જશે એટલે રાગ થાય છે. ગુરુથી જણાય એવું નથી, ભગવાનથી જણાય એવું નથી. આવી વાતો આપી છે. દેશનાથી જણાય એવું નથી. દેશનાથી જણાય એવો નથી. દેશના પરલક્ષીનું જ્ઞાન છે. એનાથી આત્મા જણાય એવો નથી. આવી વાત છે ભાઈ. એ તો જુદી વસ્તુ છે. એનો લક્ષ છોડીને શુદ્ધ આત્મા ઉપર દૃષ્ટિ પડે ત્યારે તે જાણવામાં આવે. હા, એવી વાત છે ભાઈ. વાત આવી ગઈ છે ને. यहाँ तो शुद्ध आत्मा जी स्वरूप भगवान आत्मा એની જે શુદ્ધ અનુભૂતિ એના તરફના વલણવાળી જે અનુભૂતિ એનાથી પર તરફના વલણવાળા ક્રોધ માન માયા લોભ છે. વિવાહ પરિણામ ઉનકર ઉપરાગન કિએ એવા વિભાવ ભાવથી ઉત્પન્ન કર્યા શુભ શુભ કર્મ. શુદ્ધાત્માનુભૂતિથી તો કંઈક પુણ્ય પાપ બંધાય નહીં. શુદ્ધાત્માની અનુભૂતિથી વિપરીત એવો જે પુણ્ય પાપનો ભાવ ક્રોધ માન માયા લોભનો ભાવ એનાથી ઉપરાજેલ કર્મ શુભાશુભ ભાવથી નિમિત્તપણે થયું કર્મ. એ કર્મ ઉપર બનાવ્યું દે, કર્મથી બની દે. નિમિત્તથી ખતમ છે. એમાં અનુપચરિત અસદબોધ વ્યવહાર નહીં કર વસતા હોવા. ફક્ત નજીકમાં માટે અનુપચરિત છે પણ અસદબુદ્ધ જૂઠી દ્રષ્ટિ છે. અસદભૂત વ્યવહાર જૂઠી વ્યવહાર લઈથી દ્રષ્ટિથી દેહમાં વસતા હોવા એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પરમાત્મા શુદ્ધ સ્વરૂપ જ એનું છે. તેને આત્મા કહીએ. એ આત્માની અનુભૂતિ જે નિર્મળ પરિણતિ એનાથી તો પ્રાપ્ત પરમાત્મા થાય, પણ એનાથી વિપરીત વિકાર ભાવથી કર્મ બંધાય. એનાથી પ્રાપ્ત થયા દેહ.
अनुपचरित लक्ष्मी शरीर, लक्ष्मी पैसा की स्त्री कुटुंब, ये तो उपचरित संबंध है एनो। उपचरित असद्भुत जूठी नहीं, ના નજીક છે એટલે અનુપચરી જૂઠી નહીં. સમજાણું કાંઈ? એવા દેહમાં રહ્યો છે એમ કેવું. છતાં નિશ્ચય કર દેહ કો નહીં છૂટા. સત્ય દ્રષ્ટિથી વાસ્તવિક સત્તાના સ્વભાવથી જોઈએ તો દેહ થી છૂટો, દેહ ને અડ્યો ને ચડતો. અત્યારે હો સમજાણું કાંઈ? આ તો માટી, જળ, ધૂળ, મોટી મૂર્ત છે. ભગવાન તો અમૂર્ત છે, અરૂપી છે. એ અરૂપી ભગવાન પોતાના અનુભૂતિથી વિપરીત ભાવ વડે બંધાયેલા કર્મો, એનાથી મળ્યો દેહ, અનુપચરી અસદ્ભુત વ્યવહાર નહીં, એમાં છે એમ કહેવામાં આવે છે. હા હા હા, આ બધું શીખવું ક્યારે નથી. સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમાત્મા, કેવળ જ્ઞાની વિતરાગ પરમેશ્વર આમ ફરમાવે છે. સમજાણું કાંઈ? એ નિશ્ચયથી દેહને છૂટાઈ અડતોય નથી, એને પરમાત્મા જાણે. હા હા, વર્તમાન જ્ઞાન અને દ્રષ્ટિની પરિણતિ દ્વારા એને જાણે એમ કે છે. શુદ્ધાત્માનુભૂતિ પરિણતિથી એને જાણે એમ કે છે. હા હા, સમજાણું કાંઈ? એવો જે પરમાત્મા દેહમાં જૂઠી નહીં, નજીકથી રહ્યો છે એમ કેવું. હા હા, એવા ભગવાનને તું અંદર હા હા જો, જાણ. હા, उसी स्वरूप को वितराग निर्विकल्प समाज में तिष्ठ कर चिंतन करो. એની વાત છે. જાણવું એટલે એમ કે છે उसी स्वरूप को वितराग निर्विकल्प, राग रहित, અભેદ શાંતિ, અકસાય ભાવ. એનો કસાય ભાવ હતો ને, એમાંથી કર્મબંધ હતો. આ બાજુ ભગવાન આત્મા તરફની વિતરાગ અભેદ શાંતિ દ્વારા તિષ્ઠ કરા. ચિદ ઘન ભગવાન પરમાત્મામાં શુદ્ધ વિતરાગ પરિણતિ દ્વારા ઠરીને, વિતરાગ પરિણતિમાં રહીને એને જાણ. હા હા હા, એનું ચિંતન કરી એટલે એકાગ્રતા. હા, આવી વાતો છે ભાઈ. એક સમયમાં ભગવાન પૂર્ણ પરમાત્મા સ્વરૂપ છે. એ પરમાત્મા થવાના સમર્થ વાળી શક્તિ છે. એ પરમાત્મા થાય છે, એનું સમર્થ એના સ્વભાવ છે. એને તું હા હા દેહાદિના પ્રેમને છોડી દઈ. હા હા, આત્મા સિવાય પર પદાર્થમાં
ઉત્સિત વીરીની સાવધાનીને છોડી દઈ સ્વરૂપની સાવધાનીના અનુભૂતિના પરિણામ દ્વારા એમાં ઠરીને એને જો એનો અનુભવ કરે એમ કે સમજાણું કાંઈ ચોથે ગુણ સ્થાને આ કે છે એ પર તરફનું લક્ષ્ય છોડી રાગનું પણ લક્ષ્ય છોડી એક સમયની પર્યાયનું પણ લક્ષ્ય છોડી પૂર્ણ સ્વભાવ પરમાત્મા પ્રત્યે અભેદ અકસાય ભાવની શાંતિ દ્વારા ઈશમાં ઠરીને એને જો એને અનુભવ હા 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 આ ધર્મ એવું લાગે માણસને ઓલા કે ભગવાનની ભક્તિ કરીએ ગુરુની ભક્તિ કરીએ તો સમજાય અહીં તો કે છે કે વિકલ્પ છે ભાઈ તને ખબર નથી બાપુ હા હા આત્મા નિર્વિકલ્પ સ્વરૂપ છે પરમાત્મા શુદ્ધ ચૈતન ઘન છે વિતરાગ સ્વરૂપે પ્રભુ આત્મા છે જો વિતરાગતા પ્રગટ થાય છે ક્યાંથી કઈ બહારથી આવે છે એ જીન સોઈ આત્મા જીનથી જીનવર ને જીનવર તે જીન એ જીન સ્વરૂપ ભગવાન આત્મા શુદ્ધાત્મ સ્વરૂપથી જીનવર ને તે જીન એમ બે પરના પ્રેમ આડી પ્રભુનો પ્રેમ એને લાગતો નથી સમજાણું કાંઈ ભગવાન આત્મા શુદ્ધ ચિદ ઘન પરમાત્મા સ્વરૂપ પોતે છે એને એનાથી વિરુદ્ધ બધા પદાર્થ પ્રત્યેની રુચિને પ્રેમને છોડી અને પૂર્ણાનંદના નાદની રુચિની અનુભૂતિથી એને અનુભવ એને આત્મા પ્રાપ્ત થાય ને એને ધર્મ થાય પ્રેમચંદભાઈ આવી વાતું ભારી ભાઈ વ્યવહાર વાળાને એવું લાગે ને શ્રીમદમાં છે મોરબી જયંતિભાઈ કરીને પૈસા આપ્યા છે ને એને એ કે અમારે તો વ્યવહાર સાંભળવો છે નીચે સાંભળવો નથી અહીં તો કે છે કે વ્યવહાર સાંભળવો છે તો રાખજે નીચે વ્યવહાર નીચેને બતાવે છે વ્યવહારને બતાવતું નથી સમજાણું પૂર્ણાનંદનો નાદ છે એમ વિકલ્પ અથવા વાણી કે છે આ છે એને વિકલ્પ છોડી દે પછી એમ કે વિકલ્પથી ને વાણીથી બતાવે છે નિર્વિકલ્પ સ્વરૂપ એને બતાવતા વિકલ્પનો અને વાણીનો અનુસરણ છોડી દે આઠમાં આવે છે આઠમાં વ્યવહારે એને કહેવાય છે કે દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત આત્મા એ વ્યવહાર થયો પણ વ્યવહારે બતાવ્યું શું અખંડ આત્મા તો કેનારે ને સાંભળનારે વ્યવહારને અનુસરવો નહીં છે હા 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 ભેદ પાડીને સમજાવ્યા વિના સમજે ને એ ચીજ નથી છતાં ભેદનું અનુસરણ કરવાનું નથી
આવી વાત આકરી ભાઈ વિતરાગનું પરમ સત્ય, સર્વજ્ઞ પરમેશ્વર જીનેશ્વર દેવ એને કહેલું તત્વ ઘણું સૂક્ષ્મ છે. વ્યવહારથી થાય એમ માનનારા, રાગથી ને પરલક્ષિત થાય એમ માનનારા છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા દેહમાં રહ્યો છે એમ કેવું એ જૂઠી નહીં, નજીક છે એટલે એની નહીંથી કહેવામાં આવે છે. પણ એ આત્મા દેહને અડતોય નથી અત્યારે. એ ચૈતન અરૂપી અમૂર્ત સ્વરૂપ ભિન્ન અને શરીર મૂર્ત સ્વરૂપ ભિન્ન. અહીં તો ત્યાં સુધી બપોરે કહ્યું કે દયાદાનના ભક્તિના પરિણામ પણ રૂપી છે. એ આત્માની સાથે તે પરિણામનું સદાત્મપણું નથી. માર્ગ બાપા અરે 84ના અવતારમાં રખડે છે ભાઈ. એ હોંશું કરે છે પણ દુઃખની હોંશ છે નહીં. શુભ ભાવમાં અશુભ ભાવમાં હરખાયેલો એ દેખાય છે, એ દુઃખી છે. સમજાણું કાંઈ? એને ભગવાન આવી કહેશે હમણાં પછી બીજી ગાતા. એ આત્માને જે આ રીતે જાણે એને આનંદથી પ્રગટ થતો આત્મા જણાય કે ઓહો, અતિન્દ્રિય આનંદની સ્ફૂર્ણા જેને અનુભવમાં આવે ત્યારે આ અતિન્દ્રિય આનંદનો નાદ છે એમ અનુભવમાં સંકિતિન આવે છે. અરે આવજો, આપણું ભાગ્ય મોડી છે. બોલા કે ભાઈ જાત્રા કરો જો તમે શીખની આ કે શેત્રુંજની પૂર્વ 99 વાર રૂખ બધી અહીંયા હવે 1,00,000 વાર અનંતા સીટ થયા ત્યાં લઈને એથી શું થયું તારે હું એનાથી આત્મા જણાય એમ નથી. ભાવ આવે, શુભ ભાવ અશુભથી બચવા આવે, પણ એનાથી આત્મજ્ઞાનને ધર્મ થાય એમ નથી ભાઈ. દુનિયાને મનાવીને રોકી દીધા છે. સમજાણું કાંઈ? પરની ભક્તિ ને પરનો સેવા અને પરની ભાવમાં એને રોકી રાખ્યો છે. દરવાજો અહીં તો શુદ્ધાત્મા અનુભૂતિથી પ્રાપ્ત થાય એમ કહ્યું. એનાથી વિરુદ્ધ પ્રાપ્ત થાય દેહ કર્મ બંધાય ને બે આમ છે. દેવ ને દેહ. દેવ ભગવાન આત્મા દેવ શક્તિનો પરમાત્મા સ્વરૂપ એ પોતાના સ્વભાવની સન્મુખ દ્રષ્ટિ જ્ઞાન ને શાંતિથી તે પ્રાપ્ત થાય એવી એકી છે. અને એનાથી વિરુદ્ધ ભાવથી કર્મ બંધાય. એનાથી શરીર મળે, એ શરીરમાં રહે, એ અસત નહીં કહેવામાં આવે છે. વ્યવહાર નહીં છે અસત ને. સત નહીં વસ્તુ વસ્તુમાં છે. વસ્તુ શરીરને અડીએ નથી. આવી વાતો છે. દેહ અને વિષયના પાંચેન્દ્રિયના વિષયો એમાં જેનો પ્રેમ છે એનાથી બંધાતા કર્મો અને કર્મોથી મળતો દેહ
હે આત્મા છૂટો નથી પ્રભુ. આ આષાઢ સુધી કમાવ્યા છે. સત્તા જળ એનાથી મળે દેહ, દેહ થી ભગવાન ભિન્ન. એ વાત છે. સાતું બાપા આટલી ભાઈ જે કઈ શુભાશુભ ભાવ કર્યા હોય એનાથી કર્મ બંધાય જળ, અને એના ફળ તરીકે આ દેહ મળે જળ. એમાં રહ્યો કેવું એ અસત નૈથી છે, અસદભૂત નહીં ફોકસ. ભગવાન તો એનાથી ભિન્ન અત્યારે છે. એને કે છે જો उसको तुम परमात्मा जानो संतो दिगंबर मुनियो. આ દિગંબર સંતની વાણી છે. એવી વાણી બીજે ક્યાંય છે નહીં. યોગીન્દ્ર દેવ દિગંબર સંત વનવાસી વનમાં રહેતા હતા. એ ફરમાવે છે ભાઈ એ દેહમાં રહ્યો છે પણ દેહને અડતો નથી. એ પોતાની પ્રણતિ દ્વારા એને સ્પર્શ, એને ફરશ. આને ફરશતો નથી પણ શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર દ્વારા એને ફરશ. એ પરમાત્મા તેને જાણ ભાઈ, તો તને ધર્મ થાય. બાકી ધર્મ બર્મ ની હરામ છે. લાખ ભક્તિ કરે ને બધામાં નથી આવતું. એક વાર વંદે જો કોઈ સમય શીખનું આવે છે ને, એક વાર વંદે જો કોઈ નરક પશુ ગતિ ન હોય એમાં હું કહ્યું. ભવનો ભાવ એમાં નથી. પુન બંધાય સ્વર્ગ આદિ મળે. એ કઈ આત્માનો લાભ નથી. બહુ ઝીણી વાતું બાપા. ભગવાન स्वरूप को वितराग निर्विकट समाज में तिष्कर चिंतन करो. આ સંતોની વાણી એ આ કોતરાની કા 4.5 લાખ અક્ષર છે. સમજાણું કાંઈ? કે છે ભગવાન આત્મા અંદર જે શુદ્ધ ચૈતન ઘન છે, પુણ્ય પાપના વિકલ્પ જે ઉઠે છે એ કઈ આત્મા નથી. એ તો આશ્રવ છે, અનાત્મા છે. એવા આશ્રવ રહિત એવો શુદ્ધ ભગવાન અત્યારે છે. એને એ પુણ્યપાપના ભાવ રહિત નિર્વિકલ્પ શાંતિ શ્રદ્ધા જ્ઞાન દ્વારા તેને જાણ, એને અનુભવ. તો તને જન્મ મરણ મટી જશે. નહીં તો જન્મ મરણ નહીં મટે. 84 ના અવતાર માથે પીડ્યા બાપા. દેહ અને દેહ નો સંયોગી અનુકૂળતા બધી આખે પ્રતિકૂળતા. એના પ્રેમમાં તો 84 ની ગતિ મળે છે. 84 નો અવતાર, નરક ને નિરોધ. તારો નાથ અંદર બિરાજે છે એની તરફ જોને પ્રભુ એમ કહેતા. એનો સ્વીકાર કર. એ શુદ્ધ પૂર્ણાનંદ નો નાદ પ્રભુ છે. એ દેહ દેવળથી ભિન્ન છે.
लिखा नहीं, इसमें लिखा नहीं, आएगी नहीं। सिद्धालय में सिद्ध છે, દેવાલય में દેવ છે, તું પેલા આવી ગયું છે नहीं, क्या गया है सिद्धालय में। हाँ हाँ हाँ, घनी गाथा हो गई क्या। हाँ देखो 25 में गाथा में, जो सिद्धालय है वह देवालय है। 25મી ગાથા આવી ગયું છે। છેલ્લા શબ્દો 25મી ગાથાના છેલ્લા શબ્દો, जो सिद्धालय है वह देवालय है, जैसा सिरलोक में विराज रहा है वैसा हंस आत्मा देह में विराजमान है। દિગંબર સંતોએ જગતને સત્ય જાહેર કર્યું, એને બેસવું ન બેસવું જો ઠીક। આવો માર્ગ ઈ તો એમ કે અમારાથી પણ તને આત્માનો પ્રાપ્ત થાય, અમે સાંભળાવીએ છીએ, સાંભળવાથી પણ તને પ્રાપ્ત ન થાય। આવી વાત સંભળાવે કોણ, વાણી છે જડ। હા હા આવી વાતો છે ભાઈ। વર્તમાન વ્યવહારના રસીલાને તો એવું લાગે કે આ તો નિશ્ચય એટલે સત્ય। હા હા, વ્યવહાર તો ઉપચાર ને અસત્ય છે, જૂઠો છે। સચ્ચિદાનંદ પ્રભુ એ શુદ્ધાત્માની અનુભૂતિથી પ્રાપ્ત થાય એવી એ ચીજ છે। એ શુભ ભક્તિ અને શુભ રાગથી પણ પ્રાપ્ત થાય એવો આત્મા નથી, આત્મા એવો નથી। હા હા, એને એમ માનવું કે આ પરથી ભક્તિથી મળશે તો એ આત્મા શું છે ને એને ખબર નથી, સમજાણું કાંઈ। હા હા, ये आत्मा जड़ रूप देह में व्यवहार कर रहता है, सो देहात्म बुद्धि वाले को नहीं मालूम होता। दो जेने देह ने राग ने पर वस्तुओं प्रेम છે, દેહાત્મ બુદ્ધિ વાળાને આત્મા દેહથી ભિન્ન ભાગતો નથી। હા, બીજી રીતે કહીએ તો જે શુભાશુભ ભાવ છે એમાં જેની બુદ્ધિ છે એને આત્મા ભિન્ન ભાગતો નથી। હા હા, સમજાણું કાંઈ। હા હા, देहात्मा बुद्धि वाले को नहीं मालूम होती। हाँ, જેને આ દેહનો અને પુણ્યના ભાવનો આત્મબુદ્ધિ છે કે એનાથી પ્રાપ્ત થશે, એનાથી મને લાભ થશે, એવા દેહ અને રાગના માં આત્મા માનનારને જણાતું નથી, એને નહીં માલુમ હોતી। હા 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 હા, એ દિશા ફેરવતો નથી। શું કહ્યું સમજાણું? શરીર અને રાગનો પ્રેમ છે તેની દિશા બહાર છે, એના વળી આત્મા જણાતો। હા હા હા, દિશાને ફેરવતા જણાય એવો છે। આવી વાત ક્રિયાકાંડીઓ આ બધા મહાવ્રત પાળે ને આ કરે ને આ કરે ને એનાથી ધર્મ થાય એમ માને, એને આત્મા નહીં જણાય કે છે। હા હા,
મહાવ્રતના પરિણામ પણ રાગ છે. એ તો કોની દ્રષ્ટિ સહિતની વાત છે. એ તો અંદરમાં સ્વરૂપમાં રમણતા થવી. મહાપુરુષોએ કર્યું પણ મહા સ્વરૂપ પણ આવે છે ને, ખબર છે ને. આનંદના નાથને ઢંઢોળીને જેને પ્રગટ કર્યો છે એ આવશે હમણાં. જેને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે, અનાદિથી જેને શુભ ને શુભ રાગનો સ્વાદ આવે છે, એ કર્મ ચેતનાનો સ્વાદ તે મિથ્યા સ્વાદ છે. સમજાણું કાંઈ? પણ જેને એ કર્મ ચેતનાથી ભિન્ન એવા ભગવાન આત્મા, એનો જેને આનંદનો સ્વાદ આવે છે તેને જ્ઞાન ચેતના કહેવાય છે. સમજાણું કાંઈ? खरे एवं होता है. खरे એને ખબર પડે. એવું નહીં. દેહાત્મ બુદ્ધિ આની વ્યાખ્યા તમે દેહ તે હું અને દેહની ક્રિયા તે મારાથી થાય છે, એમ પંચમહાવ્રતના પરિણામથી હું અને એ મારી ક્રિયા છે એવા માનનારને આત્મા માલુમ નહીં પડે. સમજાણું કાંઈ? આવી વાત છે ભાઈ. બીજી રીતે કચરડી મચરડીને કહેશે ભાઈ એમ હાથ નહીં આવે ભાઈ. એ સહજાત્મ સ્વરૂપ છે. એ સહજ શુદ્ધ દશાથી જ પ્રાપ્ત થાય છે. સમજાણું કાંઈ? ઓહો, આમ કે છે ને કે શુભ ભાવ કરતા કરતા શુદ્ધતાને પમાશે. શુભ ભાવ સાધન છે અને શુદ્ધતા પછી પ્રગટશે. હરે પ્રભુ, જેને શુભ ભાવનો પ્રેમ છે ને એ એમ સાધન માને છે, એને આત્મા નહીં જણાય. એમ કે છે અહીંયા. એને પુણ્ય રાગના ભાવનો પ્રેમ છે. એ પરમાત્મા સ્વરૂપથી ભિન્ન રાગ છે અને ભિન્ન રાગ છે તેનો પ્રેમ છે. એ દેહાત્મ બુદ્ધિ છે એની, એને આત્મા નહીં જણાય. આવી વાતું છે. લોકોને એવું લાગે બિચારા એ હોનગઢમાં નીચે 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 વ્યવહારનો તો લોભ કરે એમ બિચારા કે છે. ભાઈ એમ ગાળ દેવી રહેવા દે બાપા. એક તને ગાળ પડે છો. રાગથી જણાય, પુણ્યના પરિણામથી હળવે હળવે જણાય એવું આવે છે. એ તો કોને મોક્ષ માર્ગ મોક્ષ અધિકાર. જેને રાગથી રહિત આત્માનો અનુભવ થયો છે એને હવે હવે શુભ રાગ આવ્યો એમાં અશુભ ટળે છે. એને અજ્ઞાનીને ક્યાં ટળે છે? એ તો મિથ્યાતા ગુંગુટા. એ શુભ ભાવમાં અશુભ ટળે છે. સ્વભાવનો આશ્રય છે માટે એ રાગને ટાળે છે અશુભને. એ પછી શુભને ટાળશે. એથી એને ક્રમે ક્રમે કહ્યું છે. મોક્ષ અધિકારમાં છે. આવી વાત છે ભાઈ.
સચને સચ રીતે રાખ, કચડ મચડ ન કર ભાઈ. તને કઈ ઠીક લાગે ને લોકોને ઠીક લાગે, લોક રંજન થાય, એમાં કઈ બાપુ સાર નથી. કઈ અષ્ટપાવડમાં કહ્યું છે લોક રંજન, આમ શુભ ભાવ કરતા તમને કલ્યાણ પછી આગળ હાલો સાધન છે. એ લોકો સાંભળીને રોજી રાખી રાજી થશે. એ લોક રંજન મારી નાખશે તને ભાઈ. દુનિયા એમ કે વાહ વાહ, જો અનેકાંત માર્ગ કીધો હમણે. ઓલો તો એક નીચેથી ભમાય નીચેથી. લોક રંજન તારણ સ્વામીમાં બહુ કહ્યું છે એને. ભગવાન દાસ લોક રંજન કરનારા મરીને નરકને નિરોધમાં જાય છે. લોકને ખુશી કરે આમ. હા હા હા. લોક નારાજ થાય એમ છે? નારાજ થાય ને શું કામ થાય? રાજી થાય, ખુશી થઈ જાય. હા હા, આટલું આમ કરતા આમ થાય, આમ કરે. મહાવીર કીર્તિ આવ્યા થાય, પછી મને હાર કરીને ફરવાની ટેવ છે ને, ત્યાં ઉતર્યા હતા. એમાં લખ્યું છે કે એક પુસ્તક છે મારી પાસે, જેમ શ્વેતાંબરમાં શત્રુંજયનું એક માચમનું પુસ્તક છે. એવું એમ કે આપણે સમેજ શિખરનું માચમ છે, પુસ્તક છે. એમાં એવું લખ્યું છે કે સમેજ શિખરની યાત્રા દર્શન કરે તો 49-48 પર મુખ જાય. કીડી વાણી વિતરાગની નહીં. પરણે આશરે બહુ ઘટે એ વિતરાગની વાણી નહીં. મહાવીર કે તેને પદ્માવતી દેવને માનતી ના હોય બહુ. પદ્માવતી આવ્યા હતા 4 દિવસ. બાપુ માર્ગ આ નથી ભાઈ. એ સમેજ શિખરની યાત્રા કરતા 48-49 પર મોક્ષ થાય. એ વાણી વિતરાગની નહીં. વિતરાગની વાણી તો ચૈતન ભગવાનને આશ્રય સંસાર પરિત થાય, પરને આશ્રય પરિત ન થાય. એ વિતરાગની વાણી છે. હા હા હા, સમજાણું કાંઈ? એવું પણ ગડબડ, બધી ગડબડ. હવે પદ્માવતી દેવી એને હારી રાખતા. હવે આને શું છે, પાર્વતી ભગવાનને માને તો રાગ છે, પદ્માવતીને માને તો મિથ્યા છે. રાખે ને આમ રાખે. હા હા, અહીં તો ત્રણલોકના નાથ દેવાદિ દેવને માનવા એ પણ શુભ રાગ છે. હા હા હા, પુણ્ય બંધનનું કારણ છે, અબંધનું કારણ નહીં. હા હા, માથે બિઠાલો ઉપર ઘણા છે દેવ. હા હા, સીધ માથે સૌથી તો પરમાત્મા સિદ્ધ ભગવાન સૌથી ઊંચો છે, લોકાગ્રહ છે. એને માથે રાખને તો એને માનવાથી પણ શુભ રાખજે કે સાહેબ. હા, એ વાત છે બાપા. સ્વાશ્રયમાં ધર્મનો લાભ થાય, બાકી પરાશ્રયમાં પુણ્યનો આદિ લાભ થાય. તો સંસાર છે. હા હા, આખરી વાત ઘણી ભાઈ. લોકોને બેસવી કૃષ્ણ નવરાશ ન મળે, થોડો વખત મળે એમાં સાંભળવાનું મળે, એમાં જાય રોકાઈ જાય. આ જિંદગી હાલી જાય છે. હા, કાલે બચારો આવ્યો છે મારી ને ભાવનગર વાળો ભાઈ અશોક છે ને, એ છે છોકરો આવ્યો ત્યાં. એ આપણે ભણી ગયા 3 છોકરા બોર્ડિંગમાં. આ ભાઈ પ્રેમચંદભાઈ તમારા જમાય આવ્યા હતા ક્યારે બચારો કે સાંભળીને. હા 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 હા, અહીંયા ભણી ગયા છે ને 3 સાંભળીને કાલ કે
મારા આ સાંભળીને આંખમાં હું વયા જાય છે. અરે શું કરીએ છીએ ને ક્યાં જઈશું એમ ક્યારે કહેતા હતા નરમ માણસ કારખાનું છે પીપરમેટનું કારખાનું છે. પીપરમેટ લગાડે છોકરા જેમ ત્રણે હવા ત્રણે પીપરમેટ લગાડે આપ્યા ને આપ્યા નોળની વગર. પણ એ બે કોકને કહ્યું કે આ સાંભળીને અરે એમાં ક્યાં કંઈક જઈએ છીએ ને શું કરવું છે આંખમાંથી આવું હાલે જાય છે એમ ક્યાં જઈશું બાપા. આખો દી પરના કામ કરીને અરે પ્રભુને રોક્યો ત્યાં એને. એના ફળ તો સંસારના ફળ છે. અહીં કે છે ને જુઓ ને. નિર્વિકલ્પ સમાધિમાં 30% ચિંતન કર. રાગથી રહિત અંદર સ્થિરતા કરીને એમાં થરીને ધ્યાન કર. રાગના કામ આખો દી પુણ્ય પાપના અંતર સંસારના તો પાપના જ છે આખો દી. એમાં કોઈ વખતે વળી આ યાત્રા ભક્તિ પૂજા શ્રવણ વાંચન હોય તો એ શુભ ભાવ છે. પઠન પાઠન સ્તુતિ વંદન ભક્તિ એ બધો શુભ ભાવ છે. એનાથી આત્મા નહીં મળે. એ જેને શુભ ભાવનો પ્રેમ છે તેને દેહનો જ પ્રેમ છે. એ શુભા ખરેખર તો નિશ્ચયથી તો અચેતન છે. ભલે તેમાં વર્ણગંધર્વ સ્પર્શ નથી પણ છે તેમાં જ્ઞાન ચૈતન્યની જ્યોતનો અભાવ છે. એવા અચેતનના પ્રેમવાળાને આ આત્મા નહીં જણાય એમ કે સમજાણું કાંઈ. આવો મારે છે उसी स्वरूप को वितराग निर्विकल्प समाधि में 30% है. चित्त शब्द છે ને પાઠમાં. વિતરાગ નિર્વિકલ્પ સમાધો ચિત્તત્વે સ્થિતિ છે એમ અંદર સંસ્કૃતમાં ચિત્તત્વે. જેમાં રાગમાં ઠરીને બહારના ઉપર લખતા જાય છે. એમ સ્વરૂપ તરફની દ્રષ્ટિની શાંતિ નિર્વિકલ્પમાં ઠરીને ટકીને એને જો. આવો મારે બાપા. એ દિગંબર ધર્મ સિવાય ક્યાંય આ વાત છે નહીં. અત્યારે દ્વારામાં એવું ઢૂંઢું આ તો સનાતન વિતરાગ માર્ગ છે. પરમાત્મા કેવડીનો કહેલો એ એમ પોકારે છે. यही शुद्धात्मा देह में ममत्व रहित पुरुषों के आराधना युग है. દેહાત્મા રાગનો પ્રેમ છે તેને નહીં જણાય. હવે શુદ્ધાત્મા કા દેહ કે મમત્વ में रहित होकर રાગ ને દેહ નો પ્રેમ છોડીને એ વિવેકી એટલે ભીન કરનારને પુરુષો કે આરાધના યુગ હે. ભીન કરીને આરાધના યોગ હે. એને આત્મા પ્રાપ્ત થશે ને એને ધર્મ. વચન ગુરુદેવ